હમણાં સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવ્યું એ ખબર પડી? સાચું કહું ને તો મને આ સરપ્રાઇઝિંગ લાગ્યું. દિલ્હી કેપિટલ રિજિયન, નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદ આ ચારેય જગ્યાએથી આવનારા 8 અઠવાડિયામાં એટલે 2 મહિનાની અંદર ડોગ શેલ્ટર્સ બનાવીને ત્યાંની ઓથોરિટીઝને કહી દેવામાં આવ્યું છે કે બધા સ્ટ્રે ડોગ્સને તમે રાઉન્ડ અપ કરીને આ ડોગ શેલ્ટર્સમાં મૂકી દો. એમની જોડે કોઈ અત્યાચાર ના થાય, ડોગ્સને સારી કન્ડિશનમાં રાખવામાં આવે, એના માટે ત્યાં કમ્પલસરી સીસીટીવી કેમેરાઝ હોવા જોઈએ. પણ જ્યારે પણ કોઈ પણ ડોગને કેપ્ચર કરવા માટે ઓથોરિટીઝ જાય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ એમને અડોપ્ટ કરીને પાછા એમને રોડ રસ્તા ઉપર નહીં રાખી શકે. આ એટલે કીધું છે સુપ્રીમ કોર્ટે કારણ કે રેબીઝના, એલ્ડર્સના અને બાળકોના હમણાં ઘણા બધા કેસીસ બહાર આવ્યા છે જેમાં આ ડોગ બાઇટ્સના લીધે આવી ઘટનાઓ થઈ હોય. એક 24/7 હેલ્પલાઇન પણ શરૂ કરવાની વાત કરી છે સુપ્રીમ કોર્ટે, જેમાં ડોગ બાઇટના વિક્ટિમ્સ એ હેલ્પલાઇન ઉપર કોલ કરી શકશે, જેનાથી આ રેબીઝ જેવો ગંભીર રોગ થતો અટકે. જે આ ડોગ શેલ્ટર્સ હશે એમાં ડોગ્સને ઇમ્યુનાઇઝ કરવા માટે ને સ્ટેરિલાઇઝ કરવા માટે સ્ટાફની હાજરી પણ હોવી જોઈશે. અને કોઈ પણ વ્યક્તિ જો સ્ટ્રે ડોગ્સને બહાર રોડ ઉપર છોડે છે કે પછી કોઈ પણ વ્યક્તિ આ કાયદાના અમલીકરણમાં વચ્ચે આવે છે તો એના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ એક બહુ જ કડક પગલાં ભરશે એવું એમણે આપણને કીધું છે. આ કાયદો આપણે ત્યાં આવવો જોઈએ કે નહીં, કમેન્ટમાં મને જણાવો.